નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, દરેકને જય શ્રી ગણેશ. ભાવિક અસાઇનમેન્ટ એટલે કે ભાવિકનું સ્વાધ્યાયપત્ર પ્રથમ પરીક્ષા 2025 ધોરણ 11 વિષય ગુજરાતીની પ્રશ્નપત્ર પરિરૂપની ચર્ચા કરીએ. એટલે કે કેવા કેવા પ્રશ્ન પૂછાય છે, વિભાગ પ્રમાણેની માહિતી છે આપણે મિત્રો પ્રાપ્ત કરતા પહેલાં તમે જો ચેનલમાં નવા છો તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને આવા જ વિડીયો જોવા માટે મારી સાથે જોડાયેલા રહો. મિત્રો, સૌથી પહેલાં આપણે વિભાગ પ્રમાણેની માહિતી પ્રાપ્ત કરીએ તો તમે જાણો છો કે આપણું છે 50 માર્કનું પેપર હોય છે, એમાંથી આપણે છે માહિતી મેળવી. તો વિભાગ એની વાત કરીએ તો એમાં છે હેતુલક્ષી પ્રશ્નો છે, વિકલ્પો છે, 1 માર્કના પ્રશ્નો છે, 3-4 વાક્યમાં અને સવિસ્તર ઉત્તર છે, એ રીતના પ્રશ્ન છે. એટલે કે આ 10 માર્કનો છે રહેશે. બી વિભાગ છે ગદ્ય આધારિત, એ પણ એ જ રીતનો છે. સી વિભાગ છે એ વ્યાકરણ આધારિત છે. તો એની અંદર પણ આ જે બધા તમે મુદ્દા જોઈ શકો તે બધા જ મુદ્દા છે એ વ્યાકરણની અંદર આવવાના છે. ત્યારબાદ વાત કરીએ તો ડી વિભાગ છે, એ ડી વિભાગની અંદર પણ અર્થગ્રહણને લગતો છે આખો. તો એની અંદર જે કાંઈ પૂછાવાનું છે એ બધી જ માહિતી મિત્રો આપેલી છે. એ વિભાગ અહીં આપેલો છે લેખન સજ્જતાનો. તો આ રીતે આખા જ પ્રશ્નપત્ર પરિરૂપની માહિતી છે આપેલી છે. વિભાગ પ્રમાણેની માહિતી જોઈએ આપણે તો પદ્ય આધારિત છે. આપણે મિત્રો આદર્શ પ્રશ્ન પેપર છે નું સોલ્યુશન નથી કરી રહ્યા, પણ આદર્શ પ્રશ્ન પેપર છે, કેવા કેવા પ્રશ્નો આવશે તેની માહિતી છે એ મેળવી રહ્યા છીએ. જે છે પહેલાં કે નીચે આપેલા પ્રશ્નોના હેતુલક્ષી ઉત્તર આપો. ઉદાહરણ તરીકે નાવિક વળતો બોલ્યાના કવિનું નામ જણાવો. ત્યારબાદ એમ ઉગારો ચંદ્રહાસ, ઉમાશંકર જોશીનું નામ. તો આ રીતના 5 પ્રશ્નો રહેલા છે. ત્યારબાદ છે નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા લખો. તો તમને આ રીતના 1 થી 5 વિકલ્પોવાળા આપેલા છે. 5 અહીં આપેલા છે, નીચે ABCD આપી છે, એમાં સાચો જવાબ છે તમારે આપવાનો છે. ત્યારબાદ 6 થી લઈ અને 11 સુધી અને આ રીતે 12 છે વિકલ્પો આપેલા છે, એમાંથી તમારે લખવાનો આવશે. એટલે કે ABCDમાં સાચો જવાબ છે આપવાનો. ત્યારબાદ છે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. એટલે કે ફરીવાર 1-2 વાક્યના ઉત્તરો છે. તો આ 6 પ્રશ્નો મિત્રો અહીં દર્શાવેલા છે. ત્યારબાદ 7 થી લઈ અને 12 પ્રશ્નો પણ અહીં રહેલા છે. તો એ રીતે આ કેવા કેવા પ્રશ્નો છે તેની માહિતી અહીં દર્શાવેલી છે. ત્યાર પછી છે કે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર 3-4 વાક્યોમાં લખો. ઉદાહરણ તરીકે ચક્રવાકી અને ચક્રવાકને જોઈ ક્યાં વસવાનું કહે છે અને શા માટે? તો આવો પ્રશ્ન છે. તો 1 થી 6 પ્રશ્નો છે મિત્રો અહીં દર્શાવેલા છે. ત્યાર પછી છે નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર આપો. એટલે કે મુદ્દાસર ઉત્તર છે આપવાના છે. તો 1 થી 9 પ્રકારના પ્રશ્નો અહીં દર્શાવેલા છે. ત્યારબાદ જોઈએ તો હવે વિભાગ બી જે ગદ્ય આધારિત છે, જે અગાઉ પદ્ય આધારિત હતું એ જ બધી માહિતી ગદ્ય આધારિત હોય છે. એટલે કે સૌથી પહેલાં છે હેતુલક્ષી પ્રશ્નો છે, યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખો એ છે. તો એની અંદર છે આ રીતના 6 સુધીના છે વિકલ્પો આપેલા છે. ત્યારબાદ 7 થી લઈ અને 11 સુધીના આ રીતે વિકલ્પો આપેલા છે, જે ABCDમાંથી સાચો જવાબ છે લખવાનો છે. ત્યાર પછી છે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. તો એ 1-2 વાક્યના ઉત્તરના 9 પ્રશ્નો છે મિત્રો અહીં પરીક્ષામાં. આમાંથી કોઈ પણ છે એ પૂછાઈ શકવાની પૂરી શક્યતા રહેલી છે. ત્યાર પછી છે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર 3-4 વાક્યોમાં લખો. દાખલા તરીકે બાપુલાલના મનોજગત પર કયા પાત્રોએ અસર કરી હતી? તો પહેલો પ્રશ્ન, બીજો અને ત્રીજો અને 4, 5 અને 6 પ્રશ્નો આ રીતે છે. ત્યાર પછી છે નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો. એટલે કે મુદ્દાસર જવાબ છે લખવાનો છે. એના 9 પ્રશ્નો છે, એમાંથી કોઈ પણ પ્રશ્ન છે આવવાની પૂરી સંભાવનાવાળા છે. ત્યાર પછી જોઈએ વ્યાકરણ વિભાગ એટલે કે સી વિભાગ છે. તો એમાં છે સમાનાર્થી છે. ત્યાર પછી છે કે નીચેના વાક્યોમાં રેખાંકિત શબ્દના સ્થાને તેનો વિરોધી શબ્દ લખી વાક્યનો અર્થ બદલાય નહીં તે રીતે ફરીથી લખો. તો આવા ઉદાહરણોના મિત્રો ઘણા બધા પ્રશ્નોના જવાબ
છે મેળવવાના છે, પણ 14 પ્રકારના ઉદાહરણો અહીં દર્શાવેલા છે. બાકી 15થી લઈને 18 સુધીના આ રીતે વિરુદ્ધાર્થી શબ્દનો અર્થ ન બદલાય એ રીતના રહેલા છે. ત્યાર પછી છે નીચે આપેલા શબ્દો માટે યોગ્ય શબ્દ સમૂહ લખો. તો આ શબ્દ સમૂહના પણ 17 પ્રકારના પ્રશ્નો છે આપેલા છે. એનો જવાબ છે મિત્રો આપણે મેળવી અને પરીક્ષામાં લખવાનો હોય છે. ત્યાર પછી છે નીચેના તળપદા શબ્દોના શિષ્ટ રૂપ આપો. એટલે કે આપણે ગામડાની ભાષાના શબ્દો છે એને શિષ્ટ રૂપમાં છે દર્શાવવાના છે. ત્યાર પછી છે જોડણી સુધારીને લખો. એના પણ આ બધા શબ્દ પ્રયોગો છે. ત્યારબાદ શબ્દોનો અર્થભેદ લખો. એટલે કે એકના બે અર્થ થાય છે એવા કયા કયા શબ્દ છે એના ઉદાહરણો આપેલા છે. રૂઢિપ્રયોગનો અર્થ આપે વાક્ય પ્રયોગ કરો. તો એ રૂઢિપ્રયોગ પણ મિત્રો તમે જુઓ કે 1થી લઈને 12 સુધી છે આપેલા છે. પછી સૂચના મુજબ ઉત્તર લખો. દાખલા તરીકે આપેલુંમાં ખોટો પ્રત્યય હોય તો ફરીને સુધારીને લખો. ત્યારબાદ છે સંયોજક બતાવો. ત્યાર પછી છે કે રેખાંકિત વિભક્તિનો પ્રકાર દર્શાવો. એટલે કે વિભક્તિનો છે અને સંયોજક મૂકીને યોગ્ય રીતે લખો. તો આ રીતે એ આખો સી વિભાગ છે વ્યાકરણનો હતો. એ જ રીતનો છે વિભાગ ડી એટલે કે અર્થગ્રહણનો. એમાં એવું છે કે નીચેના કાવ્યો વાંચી તે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો. એટલે કે આવું એક કાવ્ય આપેલું હોય છે, એની નીચે આ રીતના 4 પ્રશ્નો આપેલા છે. તમારે એનો જવાબ છે આ કાવ્યમાંથી ગોતીને છે મિત્રો લખવાનો છે. કાવ્ય કોઈ પણ આવી શકે, માત્ર નમૂનાના તમને છે આપેલા છે. ત્યારબાદ આ બીજું કાવ્ય છે, આ તમે બીજું કાવ્ય જોઈ શકો. અને એના છે આ 3 એટલે કે 4 પ્રશ્નો છે. શીર્ષકનો પ્રશ્ન એક મિત્રો ફરજિયાત હોય છે. ત્યારબાદ આ ત્રીજું કાવ્ય, ત્યાંથી શરૂ કરીને અહીં સુધી આ ત્રીજું કાવ્ય છે. એની નીચે આ 4 પ્રશ્નો રહેલા છે. એનો 4 પ્રશ્નો છે, એનો જવાબ તમારી પેરેગ્રાફમાંથી ગોતવાનો હોય છે. ચોથો કાવ્ય મિત્રો આ રહ્યું. એના પ્રશ્નો છે આ 4 અહીંયા દર્શાવેલા છે, જેનો જવાબ તમારી કાવ્યમાંથી ગોતવાનો છે. આ 5મું કાવ્ય છે. આ 5મા કાવ્યના આ 5 પ્રશ્ન છે. આ 6ઠું છે આ છે આંખે ઉજાગરો થયો એ. ત્યારબાદ એના આ 4 પ્રશ્નો પણ અહીં છે. પછી છે નીચેનો ગદ્યખંડ વાંચી તે નીચે આપેલા પ્રશ્નોનો ઉત્તર લખો. એટલે કે આ પેરેગ્રાફ વાંચવાનો છે આખો, અને એની નીચે આવા પ્રશ્નો આપેલા છે જે 4 પ્રશ્નો. તો એ 4નો જવાબ તમારા પેરેગ્રાફમાંથી ગોતીને છે લખવાનો છે. આ બીજો નમૂનો છે, એના 4 પ્રશ્નો છે. આ ત્રીજો છે નમૂનો પેરેગ્રાફનો, એની નીચે આ 4 પ્રશ્નો આપેલા છે, એનો જવાબ તમારે એમાંથી ગોતવાનો. આ ચોથો છે, આ પ્રશ્નો છે, એનો જવાબ આમાંથી ગોતવાનો છે. આ 5મો છે, જે તમે જોઈ શકો કે એના પણ પ્રશ્નો અહીં દર્શાવેલા છે. એટલે આખો પેરેગ્રાફ આપેલો એનો જવાબ તમારે એ જ પેરેગ્રાફમાંથી ગોતીને દર્શાવવાનો હોય છે. 6ઠ્ઠો ઉદાહરણ છે, એના 4 પ્રશ્નો આપેલા છે. ત્યારબાદ નવી સૂચના છે કે નીચેના વાક્યોમાં વિરામચિહ્નનો ઉપયોગ કરી વાક્યો ફરીથી લખો. એટલે કે આવો વાક્યો આપેલા છે, એમાં તમારે વિરામચિહ્નો છે વાપરવાના છે અને આખો વાક્યને ફરીવાર લખવાનું છે. અંતે છે વિભાગ ઈ એટલે કે લેખન સજ્જતા વિભાગ. એમાં સૌથી પહેલાં છે 80 શબ્દોમાં વિચાર વિસ્તાર કરો. તો એ નમૂના આપેલા છે કે મરતા મરતા સંતો બીજાને સુખી કરે. એ છે પ્રતિજ્ઞાવિનું જીવન છે, કદમ અસ્થિર. આ એકથી પરીક્ષાની દૃષ્ટિએ ખૂબ મહત્ત્વના આવા છે 6 પ્રકારના વિચાર વિસ્તાર છે આપેલા છે. ત્યારબાદ છે આપેલ મુદ્દા આધારિત 200 શબ્દોમાં નિબંધ લખો. એટલે કે નિબંધ લેખન છે કરવાનું છે. તો એમાં સૌથી પહેલાં છે વરસાદનું તાંડવ છે, માતૃપ્રેમ છે, જીવનમાં શિસ્તનું મહત્ત્વ, નારી તું નારાયણી, મોંઘવારીનું વિષચક્ર, વિજ્ઞાન, અણધારી આફત, મારો યાદગાર પ્રવાસ, ઇન્ટરનેટ આશીર્વાદ કે અભિશાપ, અને આપણા ઉત્સવો. તો આ રીતનું આખું મિત્રો પ્રશ્ન પેપર છે એ બતાવવાનો પ્રયત્ન કરેલો છે, જે તમારી પરીક્ષાની દૃષ્ટિએ ખૂબ મહત્ત્વનું છે, પરીક્ષામાં પૂછાવાની શક્યતાવાળું છે. એટલે તમે જો વિડીયોમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને પરીક્ષા લગતી આવા વિડીયો છે તમારા સુધી
મળતા રહે. મિત્રો મળીએ હવે આપણે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી દરેકને જય શ્રી ગણેશ.